હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. આજે ડિપ્લોમા એડમિશનની અંદર હજી એક વિડીયો તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું, જેમાં જે ડિપ્લોમાની આખા ગુજરાતની થઈને ગવર્મેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ, ગ્રાન્ટ ઇન એડ બધી જ કોલેજ થઈને કઈ બ્રાન્ચમાં ટોટલ કેટલી બેઠકો સીટ અવેલેબલ છે એનો એક આંકડો તમને આપવા જઈ રહ્યો છું. તો અમારા સ્પેશિયલ ગેસ્ટ ગટ્ટુભાઈ સાથે આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ. ટોટલ એડમિશન માટે ગુજરાતની અંદર બધી જ કોલેજ થઈને 45 બ્રાન્ચમાં એડમિશન મળે છે. એટલે દરેક બ્રાન્ચ વિશે હું દરેક કેટલી બેઠક છે એ તમને આઈડિયા અત્યારે દેખાય જ છે, એટલે ફટાફટ નહીં બોલી શકું, ઘણી બધી વાર લાગશે. તમે જોઈ શકો છો, આખી ફાઇલ મેળવવી હોય તો એની આવી રીતની જ આખી PDF બનાવેલી છે. છતાંય આની અંદર તમે જોશો એટલે તમને એક આઈડિયા આવી જશે કે કઈ બ્રાન્ચમાં કેટલી સીટ ટોટલ આખા ગુજરાતમાં અવેલેબલ છે. જેટલી સીટ વધારે એટલું જ તે વધારે એમાં એડમિશન થશે, એટલે એટલી જ વધારે બ્રાન્ચ છે એ ફેમસ છે, એની અંદર જ સ્ટુડન્ટ્સ છે એ વધારે ઇન્ટરેસ્ટેડ છે, અને એ જ તે બ્રાન્ચના સ્ટુડન્ટ્સ છે એનો સ્કોપ આગળ હોય છે. એ જ પ્રમાણે સીટ પણ છે એ લોકો ગવર્મેન્ટવાળા રાખતા હોય. જેમ કે આ બધામાં જુઓ તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની સીટ થોડીક વધારે છે, પણ એ નોર્મલ જ કહેવાય. તમે બીજી જે 11 થી 20 નંબરની બ્રાન્ચ જોશો તો એમાં તમે અહીંયા ઓબ્ઝર્વ કરી શકો છો, સિવિલ એન્જિનિયરિંગ 10,202 સીટ, એટલે કે બહુ બધી સીટ છે એ સિવિલ એન્જિનિયરિંગની છે, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ સિલેક્ટ કરતા હોય છે. અત્યારે જે રિસેન્ટ ટ્રેન્ડ્સ છે કોમ્પ્યુટર આઈટીનો, તો એમાં તમે જોઈ શકો છો કોમ્પ્યુટરની એકલાની 14,526 બેઠક છે. એટલે કે દર વર્ષે 14,526 એડમિશન થઈ શકે છે, એટલા થતા નથી. એના ઘણી બધી સીટ ખાલી પણ રહી છે, અને લાસ્ટ યરમાં આવે ત્યારે એમાંથી પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ડ્રોપ આઉટ થઈ ગયા હોય છે. એટલે એમ ગણી કે 50% સ્ટુડન્ટ્સ છે દર વર્ષે ગુજરાતમાંથી ડિપ્લોમાવાળા બહાર પડતા હોય છે. એની સિવાયની ફેમસ બ્રાન્ચ છે જે ઘણી જૂની બ્રાન્ચ કહેવાય, અને ફેમસ છે કારણ કે એના વગર હવે કોઈ પણ આપણે આપણી લાઈફસ્ટાઈલ છે એ નથી લઈ શકવાના, એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જે 9,781 બેઠક છે. એની સિવાય 21 થી 30માં જોશો તો જે નેક્સ્ટ ફેમસ છે એ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી, અગેઇન કોમ્પ્યુટરની સાથે સાથે 7,104, અને મિકેનિકલ એન્જિનિયરિંગ એટલે કે બધા મશીન, જેની વગર પણ લાઈફ એક પોસિબલ નથી. ફેસિલિટી એન્ડ રિલેક્સેશન લાઈફ એટલે કે મિકેનિકલ એન્જિનિયરિંગ, એટલે એની 12,904 સીટ છે. એના પછી જુઓ 31 થી 40, તો એમાં બહુ બધી નવી બ્રાન્ચ છે ઓપન કરેલી છે એઝ પર ડિમાન્ડ ઓફ ધી ઇન્ડસ્ટ્રી, એઝ પર ડિમાન્ડ ઓફ ધી સોસાયટી. મેકાટ્રોનિક્સ, મેટલર્જી, પેટ્રોકેમિકલ, પ્લાસ્ટિક, પાવર ઇલેક્ટ્રોનિક્સ, રિન્યુએબલ જે સોર્સિસનો યુઝ થાય છે પ્રમાણે એની પણ 112 બેઠક છે. મેકાટ્રોનિક્સ છે રિસેન્ટ ટ્રેન્ડ્સ છે, ઘણા બધા પેરેન્ટ્સને ખબર નહોતી હોતી. આવા ઇન્ટરેસ્ટિંગ નવી બ્રાન્ચમાં એડમિશન લે તો પણ બહુ ઘણો સ્કોપ હોય છે. જો તમને આઈડિયા ન હોય કે કેવી બ્રાન્ચમાં નવી સ્કોપ છે એ જનરેટ થઈ રહ્યો છે, જે ઘણા વર્ષોથી નથી આવતી હોતી, એટલે એ બ્રાન્ચ વિશે આઈડિયા ન હોય તો એ જાણવું હોય તો પણ કોન્ટેક્ટ કરી શકો છો. મેકાટ્રોનિક્સ છે જેમ કે, તો આ બધી બ્રાન્ચની સીટ ઓછી છે, જેમ કે લાસ્ટમાં ટેક્સટાઇલ છે બધી, પણ થોડી અમુક કોલેજની અંદર આની અમુક સીટ હોતી હોય છે. તો ટોટલ આવી રીતે 45 બ્રાન્ચ છે. આની કરતાંય વધારે વિશેષ તમારે માહિતી જોતી હોય તો SEPC વાળા જે SEPDC એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ, એમની એક વેબસાઇટ પણ છે, તમે ઓપન કરીને રેગ્યુલર અપડેટ લેતા રહો છો. છતાં જો તમારે એમાં નથી જોવા મળતું, કા તમને ડિફિકલ્ટ લાગે છે કે કઈ રીતે આપણે જોવું કે શું અપડેટ છે, તો આ ચેનલ છે એ ફોલો કરતા રહેજો. તમને દરેક અપડેશન છે એ એડમિશન રિલેટેડ આવતા રહેશે. આ SEPDCની 2 વેબસાઇટ છે, અને જો તમારી રિયલ અપડેટ વિડીયો થ્રુ ન મળતા હોય, અથવા તો ખાલી તમને એ PDF ફોર્મમાં કે કોઈ પણ ઇન્ફોર્મેશન તરત મળી જાય એવી રીતે ગ્રુપ જોઈન કરવું હોય તો વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે એડમિશનનું. 8200696240 મોબાઈલ નંબર છે, એના ઉપર મેસેજ કરશો તો પણ જોઈન કરી દઈશ, અથવા QR કોડ સ્કેન કરશો તો પણ તમને મળી જશે. આ સિવાય કોઈ પણ ડાઉટ હોય તો અમારા અલગ ઘણા બધા મીડિયમ્સ છે, એના થ્રુ તમે કોન્ટેક્ટ કરી અમારા સુધી ક્વેરી પહોંચાડી શકો છો. તો આઈ હોપ તમને GTU સ્ટડીઝ તરફથી, ગટ્ટુભાઈની તરફથી બધાને વિડીયો જે ગમ્યો હોય છે તો લાઇક કરજો, શેર કરજો, એન્ડ તમારા ફ્રેન્ડ સાથે સબસ્ક્રાઈબ કરજો. GTU સ્ટડીઝ ચેનલ ઓનલાઈન એન્ડ ઓફલાઈન એજ્યુકેશન, જે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ક્લાસ પ્રોવાઈડ કરે છે. વિડીયો જોવા માટે થેન્ક યુ.